ખંભાત તાલુકામાં 7.48 ઇંચ વરસાદ ખાબક્યો. ખંભાતમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, રસ્તાઓ બન્યા નદી સમાન. ખંભાતના આખોલ ગામના 40 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સ્થળાંતરિત કરેલ લોકોની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ખંભાત શહેરમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે. સતત ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. ખંભાતના માછીપુરા, સાલવા, રાહદારી તેમજ નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સરેઆમ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી છે. મુખ્ય રસ્તાઓ પર નદી જેવા પાણીના પ્રવાહ જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વેચાણવાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા દયનીય પરિસ્થિતિ સર્જાઈ છે. અનેક સ્થળોએ દુકાનોની બહાર પાણી ભરાઈ જતા રોજિંદુ જનજીવન પણ અસરગ્રસ્ત બન્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. भंगार वाले की आ गई। भंगार पानी क्या वीडियो डाली? पानी पानी वीडियो बेचारी गाय गिरी हो रही वहाँ सामने खड़ी खड़ी नीचे वाला